ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના ઓલ્ડી ગોલ્ડી પેપરમાં શૈક્ષણિક વર્ષ 2021-22નું ગણિતનો બેઝિકનો પેપર છે. આ પ્રશ્ન પેપર પણ સરકાર દ્વારા બહાર પડાયેલો નમૂનાનો પ્રશ્નપત્ર છે, જેની અંદર 24 વિકલ્પો આપેલા છે. અને આ પેપરની અંદર પણ જૂના કોર્સ પ્રમાણે અમુક વસ્તુઓ છે એ આપણે કાઢી નાખશું. તો આ પેપર જોઈએ હવે. એમાં આપણે શરૂ કરીએ વિભાગ એ થી. વિભાગ એની અંદર તમે જોશો તો પહેલો વિકલ્પ તમને આપ્યો છે કે વિધાન સાચું બને એ રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્ગમૂળ 9 + 5 એ ખાલી જગ્યા છે. તો જો વર્ગમૂળ 9 ને બારે કાઢીએ તો 3 થઈ જાય, એટલે કે વર્ગમૂળ 9 અસમય નથી, સમય છે. કારણ કે 9 નો વર્ગમૂળ 3 નીકળે છે, એટલે 3 ને 5 8, તો એ 8 સમય સંખ્યા થઈ કહેવાય. તો આનો આન્સર આવે સમય સંખ્યા. પણ નીચે તમે જોશો તો વિકલ્પની અંદર ક્યાંય સમય સંખ્યા આપેલું નથી. જો સમય સંખ્યા ન આપેલી હોય તો તે પૂર્ણાંક સંખ્યા પણ કહી શકાય, એટલે આનો આન્સર આવશે પૂર્ણાંક સંખ્યા. પછી બીજો વિકલ્પ px = 7 - 5x ની 3 ઘાત - 3x નો વર્ગ + 9x બહુપદીની ઘાત. જ્યારે પણ તમને બહુપદીની ઘાત કે ત્યારે જે મોટામાં મોટી ઘાત હોય એ એનો જવાબ આવે. તો અહીંયા સૌથી મોટી ઘાત 5x ની 3 ઘાત, એટલે જવાબ આવશે 3. એના પછી સુરેખ બહુપદી px = 7x - 4 નું શૂન્ય ખાલી જગ્યા છે. હવે જો શૂન્ય શોધવાનું કે તો px = 7x - 4, તો આપણે 7x - 4 = 0 કરી નાખવાનું. હવે જો 7x - 4 = 0 કરીએ તો -4 બરાબર નહીં, બીજી સાઈડ જાય એટલે +4 થઈ જાય, એટલે કે 7x = 4 થાય. હવે એમાંથી આપણે x ને એકલો કરીએ તો x = 4/7. જ્યારે પણ તમને શૂન્ય શોધવાનું કે ત્યારે તમારે જે ચલ આપ્યો હોય એ ચલને એકલો કરી નાખવાનો, ચલની કિંમત શોધવાની. એટલે તમે રકમમાં જોશો તો 7x - 4 = 0, એટલે 7x = 4, એટલે x = 4/7, એટલે આન્સર આવશે બી 4/7. પછી ચોથો વિકલ્પ જોઈએ આપણે. તો ચોથા વિકલ્પમાં કીધું છે સમીકરણ 8x + 5x = 18 નો એક ઉકેલ 1 અને 0 હોય તો કે શોધો. અહીંયા કને ખૂબ જ સરસ રીતે ફેરવીને પ્રશ્ન પૂછ્યો છે. તમને બધાને ખબર હશે કે જે એક ઉકેલ કરીએ અને જે કાઉન્સમાં રકમ આપી છે 1 અને 0, તેમાં જે પહેલી રકમ હોય એ x ની હોય અને બીજી રકમ હોય ચલ y ની હોય. પણ અહીંયા કને ચલ y ની જગ્યાએ 0 આપેલો છે. એનો અર્થ એવું થયું કે અહીંયા ચલ y છે જ નહીં, એક ચલ જ છે. આ એક ચલ સમીકરણ છે. તો હવે આપણે શું કરશું તો 8 પછી x ની જગ્યાએ x ની વેલ્યુ 1 મૂકી દેશું, એટલે 8 એકા 8. ઈ +8 બરાબરની ઓલી સાઈડ જાય તો 18 - 8 થઈ જાય, એટલે 5k = 18 - 8, એટલે 5k = 10, એટલે k = 10/5, એટલે 2, એટલે આન્સર આવશે 2. પછી છે પાંચમું, વિવેચકનું સૂત્ર પૂછ્યું છે આપણને, અને બધાને ખબર છે વિવેચકનું સૂત્ર d = b² - 4ac. પછી સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર, તો an = a + n-1d, બી આન્સર આવશે એનો. પછી એના પછીનો જે છે એ પણ થિયરિકલ છે કે એ પછી AB નું ઉદ્ગમ બિંદુથી અંતર શોધો. હવે જો કેપિટલ A અને કાઉન્સમાં સ્મોલ AB લખ્યા છે, ક્યારેક સ્મોલ AB લખે, ક્યારેક XY લખે, ક્યારેક mn લખે. એનાથી આપણે મતલબ ન હોય, જે લખ્યું હોય એ વર્ગમૂળમાં આવે ને બંને વચ્ચે પ્લસની નિશાની આવે. એટલે કે જ્યારે પણ તમને ઉદ્ગમ બિંદુથી અંતર પૂછે, હવે આંકડો આપ્યો હોય કે કોઈ પણ ચલ લખેલા હોય, એનું સૂત્ર આવશે વર્ગમૂળમાં a² + b², એટલે આન્સર આવશે બી. ત્યાર પછી આપણે જોઈએ 8મો, sin વર્ગ થીટા + cos વર્ગ થીટા. તો આ નિત્યસમ છે અને એનો આન્સર આવશે 1. પછી લઘુચાપની લંબાઈ શોધવાનું સૂત્ર, તો આ પણ થિયરિકલ છે. લઘુચાપની લંબાઈનું સૂત્ર થાય πr(θ/180), એટલે આન્સર આવશે A. પછી 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હવે 5 રૂપિયો છે તો એ વર્તુળાકાર ન કહેવાય, ન ગોળાકાર કહેવાય. 5 રૂપિયાના સિક્કાને ઊંચાઈ છે એટલે એ નળાકારમાં આવે, ને નળાકારના ઘનફળનું સૂત્ર થાય πr²h, એટલે આન્સર આવશે C. પછી 11મો, કોઈ પણ માહિતી માટે z બરાબર, અહીંયા કને આપ્યા છે તમે જોશો તો z = 15, તો x બાર બરાબર 15, તો m બરાબર પણ કેટલા આવે 15. આમ તો એનો સૂત્ર છે z = 3m - 2x².
પણ અહીંયા કને જ્યારે ઝેડ અને એક્સ બાર અથવા ઝેડ અને એમ અથવા એમ અને એક્સ બાર જો બે વસ્તુની કિંમત સરખી હોય તો ત્રીજી વસ્તુ પણ એટલી ને એટલી જ હોય. તો એ ઝેડ અને એક્સ બાર બંનેની વેલ્યુ સરખી છે એટલે એમની વેલ્યુ પણ એટલી જ હશે. પછી જોઈએ 12મો વિકલ્પ પીએ વત્તા પીએ બાર એટલે ઘટના ઘટે અને ઘટના ન ઘટે એનો સરવાળો હંમેશા 1 થાય. ત્યાર પછી આવશે ખરા ખોટા દ્વિઘાત બહુપદી 3x વર્ગ વત્તા 5x ઓછા 2 ના શૂન્યનો સરવાળો 5/3 છે. તો હવે જો અહીંયા અવયવ પાડવા ન બેસાય અહીંયા કને આપણે શોર્ટકટ કરાય શૂન્યના સરવાળાનું સૂત્ર થાય -b ના છેદમાં a. અહીંયા માઇનસ b ની જગ્યાએ 5 આવશે અને એની જગ્યાએ કેટલા આવે 3 કારણ કે x વર્ગની બાજુમાં જે સહગુણક હોય એને a કહેવાય, x ની બાજુનો સહગુણક b કહેવાય અને x વગરનો જે છે -2 એ c કહેવાય. આપણો સરવાળાનું સૂત્ર થાય -b ના છેદમાં a એટલે 5 ના છેદમાં 3 પણ કેવા માઇનસ. એટલે આન્સર આવશે જો અહીંયા માઇનસ જ લખેલો છે પણ જરાક છપાયેલો નથી અને કદાચ જો અહીંયા 5/3 પ્લસ લખ્યો હોય તો જવાબ ખોટો આવે, -5/3 હોય તો જવાબ સાચો. પછી 7, 7, 7 એ સમાંતર શ્રેણી છે તો એ વિધાન સાચું છે. પછી આવશે cos 45 ની કિંમત 1/√2 છે એટલે કે cos 45 ની કિંમત 1/√2 છે તો એ કોષ્ટક પ્રમાણે આ વિધાન પણ સાચું છે. પછી વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહેવાય તો આ વિધાન પણ સાચું છે. અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન પામતા અવલોકનને મધ્યક કહેવાય તો આ વિધાન ખોટું છે કારણ કે સૌથી વધુ વખત પુનરાવર્તન પામે એવા અવલોકનને આપણે બહુલક કહીએ છીએ. પછી હેયાંશ મેચ જીતે તેની સંભાવના 0.48 હોય તો હેયાંશ મેચ ન જીતે તેની સંભાવના 0.52 હોય. જો આ બંનેનો સરવાળો જીતે અને ન જીતે એટલે કે p ઓફ a પ્લસ p ઓફ a નો બાર 1 થવો જોઈએ તો 0.48 વત્તા 0.52 કરીએ તો એનો આન્સર 1 આવે છે માટે આ વિધાન સાચું છે. 19મી જે રકમ છે એ હમણાંના કોર્સમાંથી નીકળી ગયેલી છે તો એ આપણે સોલ્વ નથી કરવાની પણ એને બદલે તમે બીજું કંઈ લખી શકો છો જેમ કે નવો એક વિકલ્પ બનાવી શકો છો. કોઈ પણ એક વિકલ્પ તમે તમારી રીતે અહીંયા લખી શકો છો કે ભાઈ વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 છે એ સમય છે કે અસમય છે અથવા એના સિવાયની કોઈ પણ બીજી રકમ કે 15 અને 35 નો ગુસા ખાલી જગ્યા થાય એવો કોઈ પણ આંકડો તમે અહીંયા લખી શકો છો. પછી 20મો જોઈએ px બરાબર 3x વત્તા 5 નો આલેખ કિરણ રેખા કે પરવલય. તો જુઓ જ્યારે પણ એક ઘાત હોય અહીંયા બહુપદીની એક ઘાત છે એટલે કે આ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી હોય તો હંમેશા આન્સર રેખા આવશે અને જો દ્વિઘાત બહુપદી હોય અને x વર્ગની આગળનો આંકડો પ્લસમાં હોય તો ઉપર તરફ પરવલયાકાર અને માઇનસમાં હોય તો નીચે તરફ પરવલયાકાર. પણ અહીંયા કને 3x વત્તા 5 એટલે x ની એક ઘાત છે સુરેખ બહુપદી છે એટલે એનો જવાબ આવશે રેખા. પછી રેખા L એ O કેન્દ્રિત અને R ત્રિજ્યાવાળા વર્તુળને T બિંદુમાં સ્પર્શે છે. T બિંદુમાં સ્પર્શે છે તો OT છે એ ખાલી જગ્યા L તો એનો આન્સર આવશે લંબ કારણ કે હંમેશા ત્રિજ્યા અને સ્પર્શક બંને વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને એટલે ત્રિજ્યા છે એ સ્પર્શકને હંમેશા લંબ હોય છે એટલે અહીંયા જવાબ આવશે લંબની નિશાની ત્રીજો જે છે તે. ત્યાર પછી બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર 3/4 કીધો છે તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો તો એ હું તમને ગણીને દેખાડું કે કેવી રીતે એનો આન્સર આવે. તો તમે અહીંયા જોઈ શકો છો કે બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર 3/4 આપ્યો છે બરોબર. હવે બે વર્તુળના ક્ષેત્રફળનો ગુણોત્તર આપણને કીધો છે તો ક્ષેત્રફળનો સૂત્ર શું થાય પાઈ r નો વર્ગ એટલે કે પાઈ ઉડી ગયા. હવે અહીંયા બંને ત્રિજ્યા આપી છે 3/4 એટલે એક કેપિટલ R લીધી ત્રિજ્યા અને બીજી સ્મોલ ત્રિજ્યા લીધી કારણ કે બે વર્તુળના ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ થાય પાઈ r વર્ગ પણ એકમાં કેપિટલ R રાખ્યો ને એકમાં સ્મોલ r રાખ્યો કારણ કે બંને ત્રિજ્યાના માપ જુદા જુદા હતા. હવે કેપિટલ R એટલે 3નો વર્ગ, સ્મોલ r એટલે 4નો વર્ગ, 3નો વર્ગ 9 ને 4નો વર્ગ 16 એટલે 9/16 એનો જવાબ આવશે. ત્યાર પછી આપણે જોઈએ 23મો બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. હવે અહીંયા આપ્યો છે તમને વિકલ્પમાં 2, 3 અને 8. હવે જો હું અહીંયા કને 2 લખું છું તો આન્સર શું થશે 2 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક
અને પછી બરાબરનું ઓલી સાઈડ જે માઇનસ મધ્યક છે એમ આવશે તો પ્લસ થઈ જશે. તો -2 મધ્યકમાંથી 1 મધ્યક જાય તો -1 મધ્યક રહે. આપણું સૂત્ર છે z બરાબર 3 મધ્યસ્થ -2 મધ્યક, એટલે અહીંયા જવાબ આવશે 3. એટલે બહુલક માઇનસ મધ્યક બરાબર 3 મધ્યસ્થ -3 મધ્યક. તો બરાબરની ઓલી સાઈડ જે મધ્યક છે આ સાઈડ આવે તો પ્લસ થઈ જશે, તો 3 માંથી 1 જાય તો 2. એટલે આપણા સૂત્ર પ્રમાણે મેળ થવો જોઈએ. આપણું મેઇન સૂત્ર હતું z બરાબર 3m - 2x બાર. તો આવા 2 ટાઈપની ખાલી જગ્યાઓ આવી પૂછે છે. અહીંયા ક્યારેક મધ્યકની જગ્યાએ મધ્યસ્થ લખેલો હોય છે ત્યારે 2 આન્સર આવતો હોય છે. અત્યારના 23માં આ વિકલ્પની અંદર આન્સર આવશે 3. પછી લાસ્ટ ગણિતની એક પરીક્ષામાં ઈશાનના 100 માંથી 100 ગુણ આવે તેવી સંભાવના. હવે જો 100 માંથી 100 ગુણ આવે છે બરોબર, તો 100 કેટલી વખત આવે? ગણિતના પેપરમાં 100 એને એક જ વખત મળે એટલે 1, અને છેદમાં 101 આવે. શું કામ? કારણ કે 100 માંથી 100 ગુણ તો કુલ પરિણામ છે એ 100 ન કહેવાય, 101 કહેવાય. કારણ કે 0 પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આવતો હોય છે ગણિતની અંદર. તો ગણિતમાં 0 માર્ક્સ આવે, 1 પણ આવે, 2 પણ આવે, એમ કરીને 100. એટલે કુલ પરિણામ આપણે 0 થી 100 સુધીના લખતા હોઈએ. એટલે જ્યારે પણ આવો ગુણવાળો પ્રશ્ન આવે તો જેટલા ગુણની પરીક્ષા હોય એમાં 1 પ્લસ કરી અને કુલ પરિણામ કરવાનો. 80 માર્ક્સની પરીક્ષા હોય તો 81 લખવાનો, 20 માર્ક્સની પરીક્ષા હોય તો 21 લખવાનો, 50 માર્ક્સની પરીક્ષા હોય તો 51 લખવાનું, અને 100 માર્ક્સની પરીક્ષા છે તો 101, અને ઉપર 1 જ આવશે. તો આ થયો આપણો હેતુલક્ષી વિથ સોલ્યુશન. આખો આ પેપર જોયો આપણે હેતુલક્ષીનો. હવે વિભાગ બી, સી અને ડી એનો પણ હું તમને દેખાડું છું આખો પેપર જ આ, અને એની સ્ક્રીનશોટ પાડી અને એ દાખલા તમારે કરવાના છે જેથી તમારી પ્રેક્ટિસ થાય. અને હજી સુધી કોઈએ મને કોમેન્ટ્સમાં નથી જણાવ્યું કે ભાઈ તમને બી, સી, ડી ફાવે છે કે તમને આવડી ગયા, કેટલા માર્ક્સ કર્યા છે, શું મારા ચેલેન્જથી બી ગયા છો? તો હવે ચેલેન્જ સ્વીકારજો, BCD સોલ્વ કરજો અને કહેજો કેટલા માર્ક્સ તમને આવ્યા. કારણ કે જો જીવનમાં આગળ વધવું હોય તો જાત મહેનત જ જિંદાબાદ થાય. તો હવે જોઈએ આપણે વિભાગ બી. જો આ છે વિભાગ બી. આની અંદર પણ ગણતરી કરી 10 પ્રશ્નના જવાબ તમારે અહીંયા આપવાના છે. પણ આ જૂનો છે એટલે એમાં 10 કહે છે, આપણે 9 પ્રશ્નના જવાબ આપવાના હશે. 13 પ્રશ્ન પૂછાયા હશે અને 13 માંથી તમારે 9 ના આન્સર આપવાના હશે. તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો, અને ઝડપથી આનો સ્ક્રીનશોટ પણ પાડી લ્યો. 25 થી કરી અને 38 સુધી જે છે એ વિભાગ બી છે. અને આમાંથી તમારે આપણે ઉપરની શરત સાંભળવાની જરૂર નથી, ઉપરની સૂચનાએ વાંચવાની જરૂર નથી. આપણે હમણાંના પેપર સ્ટાઇલ પ્રમાણે તમને આમાંથી 9 દાખલા આવડવા જોઈએ. તો એ 9 દાખલા તમારે સિલેક્ટ કરવાના છે અને એ 9 દાખલા તમારે ગણવાના પણ છે. સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને ઝડપથી થાય. હા, થોડા ઘણા ચેપ્ટર જે છે BCD ના એ બદલી ગયા હશે. એના માટે હું બોર્ડની બ્લુપ્રિન્ટ પણ તમને આપીશ અને 100% એ બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પૂછાશે. તો એ રીતે તમે આખી તમારી વ્યૂહરચના પણ બનાવી શકશો. હવે જોઈએ વિભાગ સી. આ છે વિભાગ સી. જો નીચે સરસ મજાનો લેખ લખેલો છે, જે સમય ચિંતામાં જાય છે તે કચરા પેટીમાં જાય છે, અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે. ચિંતા કરશો તો કાંઈ નહીં આવડે. માત્ર ચિંતા કરવાથી પેપર ના આવડી જાય. એના માટે તમારે ચિંતન કરવું પડે, યાદ રાખવું પડે, મહેનત કરવી પડે અને પોતાની જાત ઉપર વિશ્વાસ પણ રાખવો જોઈએ. YouTube ઉપરથી આખો પેપર અમે લખી લેશું તો લાઈફમાં ક્યારે આગળ નહીં વધો, પણ યુટ્યુબમાં મૂકેલા પેપર અમે અમારી જાતે સોલ્વ કરશું તો જ તમને આવડશે. આ વિભાગ સી નો પણ તમે સ્ક્રીનશોટ પાડી લેજો. હજી અહીંયા પણ છે વિભાગ સી. 49 સુધી ને 50 સુધી વિભાગ સી છે. સ્ક્રીનશોટ પાડી લેજો એટલે તમને પ્રોબ્લેમ ન થાય દાખલો ગણવામાં. તમે જુઓ છો અહીંયા જે સંજ્ઞા આપેલી છે ગુજરાત સરકારના જ સિક્કો મારેલો છે. ગુજરાત સરકાર બોર્ડ દ્વારા જ આ પેપર જાહેર થયેલો હતો. હવે જોઈએ આપણે વિભાગ ડી. જો આ વિભાગ ડી છે. વિભાગ ડી ની અંદર પેલા સમપ્રમાણતાનો પ્રમેય છે, પછી છઠ્ઠા ચેપ્ટરનો દાખલો છે. ત્યાર પછી આગળ જોઈએ. આનો સ્ક્રીનશોટ પાડી લેજો એટલે મોટે કરવાના છે તમારે. આ
ત્યાર પછી 7.5 સેમીની લંબાઈનો રેખાખંડ દોરો. એ તમારે રચના છે એની તમારા કોર્સમાંથી નીકળી ગઈ છે એટલે એ કરવાની નથી. એટલે કે 45 અને 46માં નંબર ઉપર 48 ને 49ના નંબર ઉપર જે છે 7.8 સેમી વાળું ને 4 સેમી વાળું એ તમારા કોર્સમાંથી નીકળી ગયો છે. એના પછી એને બદલે તમારે સમપ્રમાણતાનો પ્રમેય તો તમે કર્યો જ છે અને એને બદલે અહીંયા કને તમારે 2 આંકડાશાસ્ત્રના દાખલા ખૂટતી આવૃત્તિવાળા કરવાના. પછી આ એક ઇલેક્ટ્રિશિયન વાળી રકમ, જરાક આપણે વધારે ઝૂમ કરીને જોઈએ. આ ઇલેક્ટ્રિશિયન વાળી રકમ, બરોબર. અંતર ઊંચાઈનો આ ચેપ્ટર છે. અને ત્યાર પછી ઘનફળ ક્ષેત્રફળ વાળા દાખલા અને મધ્યક મધ્યસ્થના દાખલા. આગળ જે આપણે 2 રચનાઓ કટ કરી એને બદલે તમે 2 સંભાવના અથવા એક આંકડાશાસ્ત્ર અને એક સંભાવનાનો દાખલો પણ લખી શકો છો. તો અહીંયા કને તમારો આ વિભાગ ડી પણ થયો પૂરો. તો બધા વિદ્યાર્થીઓ ઘરે બેસી અને BCD સોલ્વ કરજો જેથી કરી તમારી વધુ પ્રેક્ટિસ થાય અને તમારો માઇન્ડ છે અત્યારથી જ પેપર માટે રેડી થાય. તો બસ આજના વિડીયોમાં આટલું જ. બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. ખૂબ મહેનત કરો, ખૂબ આગળ વધો અને તમારા જેવા બધા જ વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરો એટલે વધુને વધુ વિદ્યાર્થીઓ છે એ પેપર ગણે વધારે અને વધુને વધુ સારા માર્ક્સ લઈ આવે. તો આજના વિડીયોમાં આટલું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે.